જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કાલાવડ તેમજ નવા ગામના પૂર્વ કેબિનેટ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકો હાજર રહી બ્લડ ડોનેટ કર્યું હતું। જામનગર જિલ્લાના કાલાવડ શહેર તેમજ તાલુકાના નવા ગામમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કાલાવડ શહેરમાં તાલુકા લેવા પટેલ સમાજ ખાતે, તાલુકાના નવા ગામ લેવા પટેલ સમાજ ખાતે સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ દ્વારા સર્વજ્ઞાતિ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પૂર્ણતિથિએ સર્વ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ બહેનો દ્વારા બ્લડ આપવામાં આવ્યું હતું। આ તકે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા નવા ગામ તેમજ કાલાવડ ખાતે ખાસ ઉપસ્થિત રહી સર્વ સમાજ અને સરદાર પટેલ યુવા ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ ડોનેટ કર્યું હતું। મેગા બ્લડ ડોનેટ કેમ્પને સફળ બનાવવા સરદાર પટેલ સંગઠન કાલાવડ તેમજ નવા ગામના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। કાલાવડને આંગણે સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ દ્વારા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 5 વર્ષથી કાલાવડને આંગણે સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 5 વર્ષમાં 1600થી વધારે બ્લડ આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર 5 વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું। છઠ્ઠા વર્ષે પણ સફળતાપૂર્વક આયોજન અત્યારે ચાલી રહ્યું છે। સંગઠનના પ્રમુખ કીર્તિભાઈને આખી અમારી આ ટીમ યુવાનોની હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું કે દર વર્ષે આવા સેવાકીય પ્રવૃત્તિના કાર્યો એમના દ્વારા થતા આવે છે। કાલાવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન માટે અહીંયા આવતા હોય છે। એ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાં 101થી વધુ સ્થાનો પર સેવાકીય પ્રવૃત્તિઓ 5 દિવસના આયોજન દરમિયાન થવા માટે જઈ રહી છે। આ 5 દિવસ દરમિયાન 15,000થી વધારે બ્લડ આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર એકત્ર કરવામાં છે। હું માનું છું કે આ સેવાકીય કાર્યોમાં બ્લડ ડોનેશન થકી અનેક લોકોને અને ગરીબ લોકોને આ બ્લડ ડોનેશનથી ખૂબ મોટો ફાયદો થતો હોય છે। ફરી એક વખત સફળતાપૂર્વક આયોજન કરવા બદલ સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ અને આખી ટીમને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું।